નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન જે વચનો આપ્યા હતા એ અનુસાર 1 ફેબ્રુઆરીથી એમણે ચીન, મેક્સિકો અને કેનેડા સામે ટ્રેડ વોર શરૂ કરી દીધું. એટલું જ નહીં, યુકે, યુરોપિયન યુનિયન સહિત સંખ્યાબંધ દેશોને એમને ભપકી મારી છે કે હું તમારી સામે પણ ટેરિફ લાવીશ, અને એને કારણે સમગ્ર વિશ્વના બજારો જે છે એ સોમવારે સવારે જેટલા બજારો ખુલ્યા એ બધા શેર બજારો જે છે ઊંધા માથે પછડાયા અને ટ્રમ્પ ઇફેક્ટ જે છે એ દુનિયાભરમાં વર્તાઈ. પરંતુ ત્યારબાદ જે રીતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીએ તો વિરોધનો વંટોળ શરૂ કર્યો, પરંતુ અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પને જે રીતના સમજાવવાની કોશિશ કરી કે આનાથી અમેરિકાને પણ નુકસાન થશે, અમેરિકામાં પણ ફુગાવો વધશે, અમેરિકામાં પણ મોંઘવારી વધશે, અને બીજું કે આજની તારીખે અમેરિકા મેન્યુફેક્ચરિંગમાં પાવરફુલ નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ધમકી આપી, ભપકી મારી અને ત્યારબાદ વ્યૂહાત્મક પીછેહટ કરવાની અથવા તો સમાધાનનો રસ્તો શોધવાની વાતચીત પર તેઓ આવી ગયા છે. મેક્સિકો સાથે સમાધાન થઈ ગયું છે 1 મહિના માટે, કેનેડા સાથે મંત્રણા શરૂ થઈ ગઈ છે, જ્યારે ચીન સાથે જૈસે તે સ્થિતિ છે, પરંતુ ત્યાં પણ શું થશે એ જોવું પડશે. અલબત્ત અમેરિકામાં શું થશે એની તો ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં કરશું જ, પરંતુ સાથોસાથ ભારતમાં શું થયું એની પણ ચર્ચા કરીશું. આ વિડીયો અત્યારે સોમવારે મોડી રાત્રે હું બનાવી રહ્યો છું ત્યારે અમેરિકાનું શેર બજાર ખુલ્યું ત્યારે એ બહુ જ ડાઉન હતું. ડાઉ જોન્સ ખાસો ડાઉન હતો, 2 થી 2.5% જેટલો ડાઉન હતો. સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 છે એ પણ શરૂઆતમાં બહુ ડાઉન ગયો હતો અને નાસ્ડેક પણ ખાસો ડાઉન ગયો હતો, પણ ત્યારબાદ પહેલા 2 કલાકમાં જ ડાઉ જોન્સ છે લગભગ 1% જેટલો રિકવર થઈ ગયો છે. સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 છે એ પણ 0.5% અને નાસ્ડેક જે 0.34% કરેક્ટ થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે સમાધાનની વાતો ચાલી રહી છે. અલબત્ત ભારતીય રૂપિયો જે છે એ ખાસો ઘસાઈને ઐતિહાસિક તળિયે આજની તારીખમાં 67 પૈસા જેટલો ઘસાઈ ગયો છે અને સામા પક્ષે ડોલર ઇન્ડેક્સ જે છે 109.77% પર પહોંચી ગયો છે. એનો અર્થ એ કે 6 દેશોની કરન્સી ભેગી થાય ત્યારે ડોલર ઇન્ડેક્સ મપાતો હોય છે અને એ 109.77% થયો. એનો અર્થ કે 1.3% જેટલો સુધર્યો અને સ્પષ્ટ વર્તાય છે કે માત્ર અમેરિકી ડોલરની દાદાગીરી સામે ભારતીય રૂપિયો તો ઘસાયો જ છે, પરંતુ યેન, યુઆન, યુરો, પાઉન્ડ સહિતની બધી જ કરન્સી વધતા ઓછા અંશે ઘસાઈ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી અથવા તો ટ્રેડ વોરથી ભારતને શું અસર પડશે અને દુનિયાના બીજા દેશો પર શું અસર પડશે અને અંત તો ગતવા શું થશે એ બધા જ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા ભવિષ્યના વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતા રહે વિનામૂલ્યે. ધન્યવાદ. તો મિત્રો, 1 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી દીધી કે ચીન પર 10%, મેક્સિકો અને કેનેડા આ બંને પર 25% ટેરિફ જે છે એ અમેરિકા લાગુ કરશે. અને એને જેવી આ જાહેરાત કરી એને કારણે ભારતમાં આજે શનિવારે બજેટ આવ્યું હતું અને બજેટને કારણે જે એક આખું ફીલ ગુડ ફેક્ટર સમગ્ર દેશમાં ખાસ કરીને મધ્યમ વર્ગમાં પડ્યું હતું એ આખું ફીલ ગુડ ફેક્ટર એક રીતે જોવા જઈએ તો ધોવાઈ ગયું, કારણ કે ભારતીય શેર બજાર જે છે એને બહુ જ નેગેટિવ રીતે રિએક્ટ કર્યું અને ભારતીય રૂપિયો મેં કહ્યું હમણાં જ કે ઐતિહાસિક તળિયે 67 પૈસા ડાઉન એક જ દિવસમાં અને 87.29 સુધી પહોંચી ગયો. અને એને કારણે શું થયું કે ભારતની રાજકોષીય ખાધ, જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, જે 4.8% દરે લાવવાની વાત નિર્મલા સીતારામન કરતા હતા, પરંતુ દેખીતી રીતે આ જે વૈશ્વિકરણને કારણે જે ગ્લોબલ ઇમ્પેક્ટ આવી રહ્યો છે એનો ફટકો ચોક્કસ ભારતને પણ પડશે અને રાજકોષીય ખાધ જે છે એ વધશે. એટલું જ નહીં, આપણું ફોરેન એક્સચેન્જ જે છે એ પણ ઉડીને આંખ વળગે એ રીતના ઘટશે. કારણ કે હું તમને એક જ ઉદાહરણ આપું તો ભારત જે છે એ ક્રૂડ ઓઇલ જે છે 80% જેટલી આયાત કરે છે.
હવે ડોલર મજબૂત થાય અને રૂપિયો ઘસાય તો સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલના ભાવો ચડશો. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને કારણે વિશ્વમાં વધ્યા તો ખરા જ, એની સામે ભારતની ખરીદ શક્તિ જે છે એ ઘટી ગઈ, કારણ કે રૂપિયો જે છે એ નબળો થઈ ગયો. સાથોસાથ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આવતું ઘટી ગયું. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ છેલ્લા 125 દિવસથી ભારતમાં માલ પછાડી રહ્યા છે અને લગભગ હું તમને કહું તો આજ દિન તક એ લોકોએ 70,000 થી 75,000 કરોડનો માલ જે છે ભારતીય શેર બજારમાં પછાડી દીધો છે. ભારતીય શેર બજાર જે છે એ તો ડાઉન ગયું જ, ઇક્વિટી માર્કેટ પણ ડાઉન ગયું અને કરન્સી પણ ડાઉન ગઈ. એટલે ભારત જે છે એને ભયંકર બેવડો માર વાગ્યો છે અને રોકાણકારોનો વિશ્વાસ જે છે એ ડગી ગયો છે. પરિણામ શું આવશે? જો ભારતમાં ફુગાવો તો વધશે જ, મોંઘવારી પણ વધશે અને બજેટના પગલે જે રાહત આપી હતી એ રાહત છે એ પણ ધોવાઈ ગઈ. એટલું જ નહીં, ભારતનું એક્સપોર્ટ હાલના સંજોગોમાં જે વધવાની સંભાવના હતી એ સંભાવના પર હમણાં થોડુંક પૂર્ણ વિરામ નહીં તો અલ્પવિરામ ચોક્કસ મુકાશે એવું લાગે છે. અને સૌથી મહત્ત્વની વાત કે સોમવારે જ્યારે ભારતનું શેર બજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં તો લગભગ 750 પોઈન્ટ જેટલું ડાઉન જતું રહ્યું હતું. ફરી પાછું 350 પોઈન્ટ સુધી આવીને બજાર રિકવર થયું. પણ એ રિકવર એટલા માટે થયું કારણ કે કન્ઝ્યુમર શેર્સ હતા, હેલ્થકેર શેર્સ હતા અને આઈટી શેર્સ, કારણ કે આઈટીને એવું છે કે ભાઈ એક્સપોર્ટને કારણે આઈટી શેર્સ જે છે એ મજબૂત થશે. જો ડોલર મજબૂત થાય તો આઈટી શેર્સને ફાયદો થાય એક્સપોર્ટને કારણે. એટલે એ જે છે એ ત્રણને કારણે શેર બજાર ટકી રહ્યું. પરંતુ તમે જુઓ તો પીએસયુ પબ્લિક સેક્ટર યુનિટના શેર્સ છે એ ખાસા ડાઉન ગયા, મેટલ શેર્સ છે એ પણ ડાઉન ગયા, ઓઇલ એન્ડ ગેસના શેર્સ છે એ પણ ડાઉન ગયા, કેપિટલ ગુડ્સ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ આ તમામ શેર્સ જે છે એ ડાઉન ગયા છે. એટલું જ નહીં, સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે સ્મોલ કેપ અને મિડ કેપ, જેને આપણે બ્રોડ બેઝ ઇન્ડેક્સ કહીએ, તો એ જે છે બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેને આપણે કહીએ છીએ સેન્સેક્સ અને નિફ્ટી, એનાથી ડબલ ડાઉન ગયા છે. એનો અર્થ એ કે ભારતનું શેર બજાર જે છે એ અત્યારે મંદીની ચાલ ચાલી રહ્યું છે અને કદાચ નિફ્ટી જે છે એને 22,800ની બોટમ બનાવીને ફરી પાછું 23,000ની ઉપર જતું રહ્યું હતું. પરંતુ જો આ જ પરિસ્થિતિ ચાલુ રહે તો 4 જૂન 2024 એટલે કે ચૂંટણીના પરિણામો આવ્યા હતા ત્યારે નિફ્ટી ડાઉન થઈને 22,300 પર પહોંચી ગઈ હતી. એ સ્થિતિ આવશે તો મને એવું લાગે છે કે ભારતીય શેર માર્કેટને, ઇક્વિટી માર્કેટને અને કરન્સીને આ બધાને ભયંકર નુકસાન થશે. અલબત્ત જો અને તોની આ વાત છે, કારણ કે ભારત આજની તારીખે ટ્રમ્પના ટેરિફ વોરથી બાકાત છે. જો ટ્રમ્પ ભારત પર પણ 10% કે 25% ટેરિફ નાખવાની વાત કરે તો પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે એની તો કલ્પના કરવી દુષ્કર છે. પરંતુ આપણે એવી આશા રાખીએ કે ભારત હજુ આ પરિસ્થિતિમાંથી બાકાત રહે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને અત્યારે લિટમસ ટેસ્ટ કરી રહ્યા છે. એમને સૌથી પહેલાં મેક્સિકો અને કેનેડા સાથે વાટાઘાટો શરૂ કરી અને હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે મેક્સિકો સાથે હાલ પૂરતું સમાધાન થયું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એમની આદત એવી છે કે સૌને ડરાવી ધમકાવીને અમેરિકાના જગતકાજી દુનિયાના સૌથી સર્વાધિક શક્તિશાળી વ્યક્તિ પોતે છે એવી એક ઇમ્પ્રેશન એ જમાવવા માંગતા હતા અને એમાં એ ઘણા અંશે સફળ પણ થયા. હવે સૌથી પહેલાં શું થયું કે મેક્સિકો પર 25% એમને ટેરિફ નાખી. હવે મેક્સિકો એકદમ અમેરિકાને અડીને આવેલું રાષ્ટ્ર છે અને બંને દેશો વચ્ચે વેપાર જે છે એ સારો એવો ચાલી રહ્યો છે. પરંતુ મેક્સિકોના રાષ્ટ્રપતિ જે છે એમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણા કરી અને સમાધાન હાલ પૂરતું કર્યું છે અને એમણે ડોનાલ્ડ ટ્રમ્પને ખાતરી આપી છે કે હું મારા 10,000 જેટલા સૈનિકોને દક્ષિણ અમેરિકાની જે બોર્ડર છે એ બોર્ડર પર મૂકીશ. અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે એમ ડ્રગ માફિયાઓને અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એટલે કે ગેરકાયદે જે ઘૂસણખોરો અમેરિકામાં ઘૂસી આવતા હતા એમને એ 10,000 સોલ્જર્સ એટલે કે સૈનિકો જે છે એ બોર્ડર પર મૂકી અને રોકશે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ભાઈ મારો મુખ્ય આશય એ હતો કે અમેરિકામાં ડ્રગ માફિયાઓની દાદાગીરી નહીં થવી જોઈએ, ક્રિમિનલ્સ જે છે અમેરિકાથી બહાર રહેવા જોઈએ, ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકામાં ન આવે એની તકેદારી રાખવાની જવાબદારી મેક્સિકોની છે અને મેક્સિકો સંમત થઈ ગયું છે. એટલે ટ્રમ્પ એવું માને છે કે આ એમની જીત છે અને 1 મહિના માટે એમણે મંત્રણા શરૂ કરવાનું કહ્યું છે અને 1 મહિના પૂરતો મેક્સિકો પરનો જે 25% ટેરિફનો જે એમની જે ધમકી હતી એને હાલ પૂરતી એમણે સ્થગિત કરી છે.
બીજું મહત્વનું ડેવલપમેન્ટ એ છે કે જસ્ટિન ટ્રુડો કે જે કેનેડાના વડાપ્રધાન છે એમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ તબક્કાની વાતચીત કરી છે અને બંને દેશો વચ્ચે કોઈ સમાધાન નીકળે એવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે 25% ધમકી આપી, એની સામે જસ્ટિન ટ્રુડોએ પણ સામે 25% ટેરિફ જે છે અમેરિકી આયાત જે ની ઉપર લગાડવાની સામે વળતી ધમકી આપી. હવે કેનેડા જે છે ને એના પર અમેરિકા ખાસું નિર્ભર છે, ખાસ કરીને ઓઇલ અને ઇલેક્ટ્રિસિટી. મેક્સિકો જે છે એના પર લીકર, ઓટો પાર્ટ્સ ઉત્પાદનની દ્રષ્ટિએ મેક્સિકો ઘણું બધું અમેરિકાને ઉપયોગી થાય છે. અને ક્લોધિંગ એટલે કે જેને આપણે કહીએ છીએ ને મર્ચેન્ડાઇઝ અને રેડીમેડ કપડાં જે છે એમાં અમેરિકન્સને નીચલા વર્ગને મેક્સિકોનો ઘણો બધો માલ જાય છે. પરંતુ ચીન જે છે એ સૌથી મહત્ત્વનું ટ્રેડ પાર્ટનર છે કારણ કે પ્લાસ્ટિક જોઈતું હોય, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જેને આપણે એપીઆઈ કહીએ છીએ તો એપીઆઈ જોઈતું હોય, ટેક્સટાઇલનો કાચો માલ જોઈતો હોય અને સૌથી મહત્ત્વની વસ્તુ કોમ્પ્યુટર ચિપ્સ. એના માટે અમેરિકા મહદઅંશે ચીન પર જ નિર્ભર છે અને ચીન જેટલી સરસ ક્વોલિટી અમેરિકાને બીજું કોઈ આપી શકતું નથી. એટલે અમેરિકા આજની તારીખે મેન્યુફેક્ચરિંગ હબ નથી. અમેરિકાને ચીનની જરૂર છે અને છે જ. હવે કેનેડાની વાત કરું તો કેનેડા જે છે એ અમેરિકાને દરરોજ 43 લાખ બેરલ ઓઇલ પૂરું પાડે છે. અમેરિકાની રિક્વાયરમેન્ટ રોજની 2 કરોડ બેરલની છે. હવે 2 કરોડ બેરલની સામે અમેરિકાનું પોતાનું ઉત્પાદન જે છે એ 1 કરોડ ને 30 લાખ છે. એટલે 70 લાખ બેરલની એને જરૂર છે. 70માંથી 43 લાખ બેરલ તો માત્ર ને માત્ર કેનેડા આપે છે. એટલે અમેરિકા ક્રૂડ ઓઇલ ઉત્પાદન માટે આજની તારીખે આત્મનિર્ભર નથી. ડ્રીલ બેબી ડ્રીલની એ વાત કરે છે પણ હજુ બેબી હેઝ નોટ સ્ટાર્ટેડ ડ્રિલિંગ. એટલે અમેરિકાને આજની તારીખે બીજા પાસેથી ક્રૂડ ઓઇલ લેવું પડે છે રિઝર્વનો જથ્થો પોતાનો ઉપયોગ ના કરે તો. હવે ટ્રુડોએ આજે કહ્યું કે ભાઈ અમેરિકા જે છે ને એ કેનેડામાં $155 બિલિયન આયાત કરે છે. એટલે એના પર હું પણ એમ કે જો ડબલ ટેરિફ નાખીશ, હું પણ 25% ટેરિફ નાખીશ તો મને નુકસાન નથી. અને બીજું કે કેનેડાના વડાપ્રધાને પોતાની પ્રજાને કહ્યું છે કે અમેરિકી ગુડ્સનો બહિષ્કાર કરો. તમારા સ્ટોર્સમાં અમેરિકી લીકર હોય તો અમેરિકી લીકર ના વેચો, કેનેડિયન લીકર વેચો, મેક્સિકન લીકર વેચો, દુનિયાના કોઈ પણ લીકર વેચો, પણ અમેરિકન લીકર જે છે એ તમે ના વેચો. હવે ચીને વળતો હુમલો કરવાની શરૂઆત કરી નથી, પણ ચીને કાયદા અને કાનૂન મુજબ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈ અને કાનૂની રીતે લડવાની ધમકી આપી છે. અને ચીન જાણે છે કે તેલ જુઓ, તેલની ધાર જુઓ. ડોનાલ્ડ ટ્રમ્પની ભપકી કે ધમકીમાં કેટલો દમ છે એ તો કેનેડા અને મેક્સિકો સાથેના નેગોશિએશનમાં ખબર પડશે. હજુ યુરોપિયન યુનિયન અને યુકે અને ભારત સાથેનું નેગોશિએશન બાકી છે. એટલે મામલો જે છે એને પેચીદો બનાવવાને બદલે તમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈને એક ઘા નાખો અને એના પર હિયરિંગ શરૂ કરો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એના સૂર આજની તારીખે લગભગ 24 કલાકમાં જ એના સૂર બદલાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભાઈ જો મારો હેતુ તો છે ને માય અમેરિકા ગ્રેટ અમેરિકા બનાવવાનો છે, અમેરિકાની આર્થિક સ્થિતિ સુધારવાનો છે અને સૌથી મહત્ત્વની વાત કે અમેરિકામાં ક્રિમિનલ્સ અને ડ્રગ માફિયાઓ ના ઘૂસે એનું ધ્યાન રાખવાનું છે. અને બીજું કે અમેરિકાનું હિત બીજા દુનિયાના દેશો જાળવે એ મારે જોડવાનું છે. એટલે ટૂંકમાં અમેરિકાએ યુકે અને યુરોપિયન યુનિયન અને ભારતને હવે ધમકી આપવાના સૂરો જે છે એ થોડા રોકી દીધા છે અને અત્યારે કેનેડા અને મેક્સિકો સાથે મંત્રણા કરે છે. અને ભારત હાલ પૂરતું બાકી છે એટલા માટે સારું છે કે આપણે પણ સમય વર્તે સાવધાન. ભારત પણ થોડું ઘણું નેગોશિએશન કરીને કંઈક રસ્તો નીકળશે ને ત્યાં સુધીમાં ટ્રમ્પ પણ પૂણા પડશે. હવે તજજ્ઞો જે દુનિયાભરના કહી રહ્યા છે કે ટ્રમ્પ આ દાદાગીરીને ધમકીને ભપકીને બધી લુખ્ખી વાતો ભલે કરે, પરંતુ જો ટ્રમ્પ ચીન, મેક્સિકો અને કેનેડા સાથેનું પોતાનો અભિગમ નહીં બદલે તો લાંબા ગાળે અમેરિકાને પોતાને જ નુકસાન થવાનું છે. અમેરિકામાં માની લો કે કદાચ આ વર્ષે મંદી ના આવે, પરંતુ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમેરિકામાં મોર્ટગેજ, અમેરિકામાં ઓટો લોન, અમેરિકાની હોમ લોન જે છે એ સસ્તી થશે નહીં. અમેરિકાના વ્યાજદર જે છે એ ઘટે એવી સંભાવના નથી. બલકે ડોનાલ્ડ ટ્રમ્પનું જો આ અક્કડ અને જક્કી વલણ રહ્યું તો ચીનની ઇકોનોમી વધુ મજબૂત થશે. કારણ કે ચીન છે ને એને તો દુનિયામાં બીજા દેશોમાં એનો માલ ખરીદનારા મળી જશે, પરંતુ અમેરિકાને મેન્યુફેક્ચરિંગ કરનારા અને અમેરિકાને જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી મળવાનું કામ અઘરું છે. અમેરિકા પાસે આજની તારીખે મેન્યુફેક્ચરિંગ નથી. અમેરિકાનો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ચીનની ચિપ્સ પર
અને બીજા દુનિયાના સ્પેર પાર્ટ્સ મળે એના પર આધારિત છે. અને ચીન જે છે એ પોતે એક ટોટાલિટેરિયન સ્ટેટ છે. ત્યાં તો સરમુખત્યારશાહી છે, સામ્યવાદી છે. એની પ્રજાને શી જિનપિંગને જવાબ આપવાનો નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને ડેમોક્રેટ્સ એટલે કે વિપક્ષને તો જવાબ આપવાનો છે, પોતાની સેનેટ, પોતાની કોંગ્રેસ અને પોતાની પાર્ટીના લોકોને પણ જવાબ આપવાનો છે. અને બીજું કે અમેરિકામાં સૌથી પહેલું મોર્ગન સ્ટેનલીએ તો સ્પષ્ટ શબ્દોમાં નિવેદન જારી કરી નાખ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે, અમેરિકાને નુકસાન થશે, અમેરિકાનો ફુગાવો વધશે, અમેરિકામાં વ્યાજ દર જે છે એ ઘટી શકશે નહીં, અમેરિકાનો વિકાસ દર કે જે છેલ્લા 3 વર્ષથી 2.9% નો ગ્રોથ હતો એ ગ્રોથ જે છે એ ઘટી જવાનો છે. ને અમેરિકામાં જે રીતના ત્યાંની ટીવી ચેનલ્સ, ત્યાંનું સોશિયલ મીડિયા અને ત્યાંના છાપાઓ, વોશિંગ્ટન પોસ્ટ, ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત ને વોલ સ્ટ્રીટ જર્નલ, એ બધાએ જે રીતના ચેતવણીના સૂર આપ્યા છે એ જોતાં એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉતાવળ કરી નિરાતે પસ્તાવશે નહીં એવું અત્યારે લાગી રહ્યું છે. ને એટલા જ માટે એમને સમાધાનના રસ્તા ખોલ્યા છે, મંત્રણા શરૂ કરી છે. મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પમાં સમય વર્તે સાવધાન, શાણપણ આવે એ દુનિયાભરના હિતમાં છે. છતાં આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિને કારણે ભારતને કેટલું નુકસાન થશે? ભારત માટે આપત્તિ છે કે એક અવસર પણ છે? આપની પ્રતિક્રિયા, આપના અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.